अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. તો અત્યાર સુધી આ છેલ્લા 5-6 સૂત્રોની અંદર મહર્ષિ પતંજલિએ ચિત્તને એકાગ્ર કરવા માટે, ચિત્તને સ્થિર કરવા માટે, ચિત્તની એની જે વાસ્તવિક સ્થિતિ છે પ્રશાંત વાહિતા એ પ્રાપ્ત કરવા માટે અનેકો પ્રકારના ઉપાયો બતાવ્યા, પરિકર્મનું વર્ણન કર્યું. અને છેલ્લા સૂત્રમાં કીધું કે આ બધા ઉપાયમાંથી જે આપણે અનુકૂળ હોય એ ઉપાયને અપનાવીને, એ ઉપાયનો પ્રયોગ કરીને આપણે ચિત્તને એકાગ્ર કરવું, ચિત્તની જે સ્થિતિપદ છે એને પ્રાપ્ત કરવાનું. જ્યારે આપણે આપણા ચિત્તની સ્થિતિપદને પ્રાપ્ત કરી લઈ એના પછી આપણને શું લાભ મળે છે કે આટલા પુરુષાર્થથી, આટલા પરિકર્મ ઉપાયોને અપનાવીને આપણે ચિત્તને એટલું યોગ્ય બનાવી દીધું છે કે હવે ચિત્ત આપણું એકાગ્ર થઈ જાય છે, એની પ્રશાંત વાહિતા સ્થિતિ છે એમાં આપણે ચિત્તને લઈ જઈએ છીએ. પણ આનાથી લાભ શું થવાનો છે તો એના માટે આગળનો આ સૂત્ર છે, 40મા નંબરનું સૂત્ર. એનો પ્રયોજન એ છે કે જ્યારે આપણે આ સ્થિતિપદને પ્રાપ્ત કરી લઈએ, એકાગ્ર કરી લઈ તો એનાથી આપણને આ લાભ મળશે. તો સૂત્ર છે પરમાણુ પરમહત્વાંતો અસ્ય વસીકારઃ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો, માઇક ખોલી લેજો. પરમાણુ પરમાણુ પરમ મહત્વાંતો અસ્ય વશીકારઃ. તો હવે આ સૂત્રની અંદર શું કહેવામાં આવે છે કે જ્યારે આપણું ચિત્ત એકાગ્ર છે એ થઈ જાય, સ્થિર થવા માંડે, એકાગ્ર થવા માંડે, તો એનાથી એ અભ્યાસથી શું થાય કે પરમાણુ જે આ સંસારની ભૌતિક પદાર્થની નાનામાં નાની ઇકાઈ છે એના અંત સુધી જઈ શકે છે. માઇક બંધ કરી લેજો પ્રહલાદભાઈ. તો જ્યારે આપણું જે ચિત્ત છે સ્થિતિપદને પ્રાપ્ત કરી લઈએ તો પરમાણુના અંત સુધી જઈ શકે, એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુ, સૂક્ષ્મથી સૂક્ષ્મ વિષયને પણ સરખી રીતે જાણી શકે છે. તેવી જ રીતે પરમ મહત્વ, સ્થૂળમાં સ્થૂળ જે પદાર્થ છે, સ્થૂળમાં સ્થૂળ જે વિષય છે એને પણ સરખી રીતે આપણું ચિત્ત જાણી શકે છે. અસ્ય વશીકાર, ત્યાં એનું વશ થઈ જાય છે. આપણે ઘણા બધા વિષયોમાં ઘણી બધી વસ્તુને જાણવા બેસતા હોય તો આપણે જાણી નથી શકતા. આપણું થોડુંક જાણીએ પછી આપણને વસ્તુ સમજમાં ના આવતી હોય, વિષય સમજમાં ના આવતા હોય, સ્પષ્ટ ન થતા હોય. પણ જ્યારે યોગી માણસ એનું ચિત્તનું સામર્થ્ય વધારી લે. જી, ઓમ તો જીવાત્મા જાણે છે કે મન જાણે છે? જીવાત્મા જાણે છે ચિત્તના માધ્યમથી. જી જી જી, જડ છે એ તો ના જાણી શકે. બરાબર. હા, તો જે ચિત્ત છે એ એટલું બધું ઓલું થઈ જાય, પાવરફુલ થઈ જાય કે એ ચિત્તના માધ્યમથી વશીકાર થઈ જાય. એટલે ચિત્તના માધ્યમથી જે વિષયમાં એ ચિત્તને લગાડે ત્યાં એનું વશ થઈ જાય, નિયંત્રણ થઈ જાય. એ વિષયને એ સરખી રીતે, પૂરી રીતે જાણી શકે છે.
વ્યાસભાષ્ય જોઈએ આનું. ઓમ આખરે જાણવાનું તો જીવાત્માને છે ને ગુરુજી, જી જી, કેમ કે મોક્ષ તો એને જ થવાનું છે. હાજી હાજી. ચિત્ત સાધન છે, પણ એ સાધનને કઈ રીતે ઉપયોગ કરવો, એને કઈ રીતે યોગ્ય બનાવવું, એનું અહીંયા વર્ણન કરવામાં આવે છે કે ચિત્ત તો આપણને મળેલું છે, એની મદદથી એને જાણવા મળે છે પરમાણુ અને મોટી વસ્તુ. હા, પણ ચિત્તની અંદર એ સામર્થ્ય છે કે આપણે સૂક્ષ્મથી સૂક્ષ્મ વિષય ચિત્તના માધ્યમથી જાણી શકીએ છીએ, પણ આપણું ચિત્ત હજી સ્થિતિપદને પ્રાપ્ત નથી, એકાગ્ર સ્થિર નથી થતું. એના હિસાબે આપણે વિષયોને સરખી રીતે પૂરી રીતે જાણી નથી શકતા. ધન્યવાદ. તો સૂક્ષ્મે નિવિશમાનસ્ય પરમાણવંતઃ સ્થિતિપદમ લભત ઇતિ. હવે શું કહેવામાં આવે કે જ્યારે યોગી માણસ એના ચિત્તને સૂક્ષ્મે નિવિશમાનસ્ય સૂક્ષ્મ વિષયમાં લગાડે છે, ત્યારે એ સૂક્ષ્મ વિષયમાં પરમ અણવાંતમ છેલ્લી ઇકાઈ, જે નાનામાં નાની ઇકાઈ છે આ પૃથ્વીની, આ ભૌતિક સંસારની જે નાનામાં નાની ઇકાઈ કે પરમાણુ કહેવાય જેને, ત્યાં સુધી એ સ્થિતિપદને પ્રાપ્ત કરી લે છે, ત્યાં સુધી એ ચિત્તને એકાગ્ર કરી લે છે. સ્થૂલે નિવિશમાનસ્ય પરમ મહત્વાંતમ સ્થિતિપદમ ચિત્તસ્ય. અને જ્યારે એ યોગી માણસ પોતાના ચિત્તને, જે એને એકાગ્ર કરી લીધું છે, એવું જે સ્થિર ચિત્ત છે એને જ્યારે સ્થૂલ વિષયમાં લગાવે છે, તો શું થાય છે? પરમ મહત્વાંતમ, સ્થૂલથી સ્થૂલ, એટલે આપણે કહી શકીએ કે આપણે ગમે તેટલા સ્થૂલ વિષયો હોય, સ્થૂલ વસ્તુ હોય, સૂર્ય ચાંદ ગમે એના ઉપર એ લગાડશે, આખા સંસારનું ચિંતન કરશે, તો એમાં પણ એનું જે ચિત્ત છે એ સ્થિતિપદને પ્રાપ્ત કરશે, એકાગ્ર થઈ જશે. એવમ તામ ઉભયમ કોટિમ અનુધાવતો યો અસ્ય અપ્રતિઘાત સ પરો વસીકાર. હવે શું કહેવામાં આવે છે કે આવી રીતે તામ ઉભયમ, એ બંને પ્રકારની કોટી, એટલે બંને પ્રકારના રસ્તા. કયા બંને પ્રકારના રસ્તા? સૂક્ષ્મ વિષય અને સ્થૂળ વિષય. એ સૂક્ષ્મ જેટલા પદાર્થો છે અને સ્થૂળ જેટલા પદાર્થો છે, એ આપણે કંઈ સૂક્ષ્મ જેટલા વિષયો છે અને સ્થૂળ જેટલા વિષયો છે, અનુધાવતો આમાં દોડતો હોય. અને યો અસ્ય અપ્રતિઘાત, કેવી રીતે દોડે છે? વગર પ્રતિઘાતને, વગર કિસી બાધા, સહજતાથી, હાવ સરળતાથી એ આમાં દોડતો હોય. એટલું બધું એનું એમાં નિયંત્રણ આવી જાય છે, ચિત્તની અંદર એટલી બધી એકાગ્રતા આવી જાય છે કે એને જે વિષયની જાણવાની ઈચ્છા હોય એ વિષયમાં એને પોતાના મનને ચિત્તને લગાડે એટલે તરત એ વસ્તુ પ્રકાશિત થઈ જાય, એનું બધું સરખી રીતે ધ્યાન થઈ જાય. તો આનાથી તો એને શું કહેવામાં આવ્યું છે? સ પરો વશીકારા. આ પર વશીકાર છે. પર એટલે ઊંચામાં ઊંચું વશીકરણ છે, એટલે ઊંચામાં ઊંચું નિયંત્રણ છે કે સૂક્ષ્મથી સૂક્ષ્મ અને સ્થૂળથી સ્થૂળ પદાર્થોને જાણવાની એના અંદર સામર્થ્ય આવી ગઈ છે. તદ્વશીકારાત પરિપૂર્ણમ યોગિનશ્ચિત્તમ ન પુનરઅભ્યાસકૃતમ પરિકર્માપેક્ષતે ઇતિ. હવે શું કહેવામાં આવે છે કે જ્યારે આ યોગીનું ચિત્ત, સાધક માણસનું ચિત્ત, તદ વશીકારાત પરિપૂર્ણ, જ્યારે વશીકારથી પરિપૂર્ણ થઈ જાય છે. આજે અહીંયા પરોવશીકારક કહેવામાં આવ્યું હતું કે ઉત્તમ પ્રકારનું નિયંત્રણ જે એનો આવી જાય છે, વશીકાર આવી જાય છે, તો એ વશીકારાત પરિપૂર્ણમ, જ્યારે પરિપૂર્ણ થઈ જાય છે, પરિપક્વ આ સ્થિતિની અંદર થઈ જાય છે, તો યોગિનશ્ચિત્તમ ન પુનરઅભ્યાસકૃતમ પરિકર્મમ અપેક્ષતે. તો હવે યોગીને જે આ અભ્યાસ પરિકર્મોનો જે અભ્યાસ કરવાનું કીધું હતું એની જરૂરત હવે નથી રહેવાની. હવે આ પરિકર્મ છોડીને હવે એ ધ્યાનને એ બધું કરી શકે છે, એમાં એ નિપુણ થઈ ગયા છે. આપણે એક ઉદાહરણથી આને સમજવાનો પ્રયાસ કરીએ. એ જેવી રીતે બોક્સિંગ રિંગ હોય, જ્યાં મુક્કાબાજીને આ બોક્સિંગ શીખતા હોય, તો ત્યારે જ્યારે નવો માણસ શીખવા જાય તો એને જો બોક્સિંગ રિંગ બનેલી હોય એની અંદર ના આવવા દે, એને કે બહાર જ તું પહેલાં પ્રેક્ટિસ કર, એને જુદી જુદી પ્રેક્ટિસ કરાવે 15-20 દિવસ સુધી. પહેલાં આવી રીતે કરો, પછી આવી રીતે બીજી અલગ અલગ પ્રકારની કસરતો, એ બધી એની પ્રેક્ટિસ કરાવે. 15-20 દિવસ થઈ જાય પછી એને થોડુંક રિંગમાં આવવા દે કે ભાઈ માની લો અડધો કલાક આવતો હોય તો 20-25 મિનિટ પ્રેક્ટિસ કરાવશે, 5-7 મિનિટ એને રિંગમાં લેશે. પછી ધીમે ધીમે કરતાં સમય વધારતા જાય અને એક સમય એવો આવી જાય કે એટલો બધો પરિપક્વ થઈ જાય કે હવે એના જે પરિક્રમા હતા, કસરતોના પ્રારંભમાં આવીને જે શીખવાની નવી કસરતો, એ બધું આવું ન કરવું પડે. હવે એના ઓટોમેટિક હાથ ચાલવા માંડે, એટલા અભ્યસ્ત થઈ જાય. તો તે એવી જ રીતે આપણે સંસારના બધા વિષયમાં ઘટાડી શકીએ છીએ. તો તેવી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રમાં
જ્યારે આ બધા જે સૂક્ષ્મ ભૂત છે, સ્થૂળ ભૂત છે, સૂક્ષ્મ વસ્તુ પદાર્થો છે, વિષયો છે, આની અંદર જ્યારે સાધક માણસ પોતાનું ચિત્ત એકાગ્ર કરતાં શીખી જાય છે અને આમાં વશીકાર પ્રાપ્ત કરી લે છે કે જે ખાલી આમ બેઠો અને જેના ઉપર એને ચિત્ત લગાડ્યું ને ત્યાં એકાગ્ર થઈ ગયું. એટલું બધું પાવરફુલ, એટલું બધું નિયંત્રણ જ્યારે ચિત્તની અંદર આવી જાય, તો હવે આના પછી એને અભ્યાસ કીર્તન પરિકર્મમ ન અપેક્ષતે, હવે એને ધારણાની એટલે આ વસ્તુની આવશ્યકતા, પરિકર્મની ઉપાયોની આવશ્યકતા નથી. હવે અહીંયા એ વસ્તુ ધ્યાન રાખવાની કે મૈત્રી, કરુણા, મુદિતા જે કીધું હતું એ એવું નથી કે હવે યોગી માણસ નહીં કરશે, મૂકી દેશે, પણ હવે એ એકાગ્રતા માટે નહીં કરશે, હવે એનો સ્વભાવ બની ગયો છે. એક તો છે કે ભાઈ એની આ ચિત્ત પ્રસાદન થઈ જાય, શુદ્ધ થઈ જાય, સ્થિર થઈ જાય, એના માટે વિશેષ પ્રયત્ન કરતો હતો. હવે એની જરૂર નહીં પડે એને. પ્રચ્છર્દન છે, પછી સ્વપ્ન જ્ઞાન નિદ્રા લંબનમ વા જે કીધું હતું કે સ્વપ્ન જ્ઞાનનું આલંબન કરીને, નિંદ્રા જ્ઞાનનું આલંબન કરીને યોગી પોતાના ચિત્તને સ્થિર કરી શકે છે. તો હવે જ્યારે એટલો પરિપક્વ થઈ જાય, પરિપૂર્ણ થઈ જાય, વશીકાર સંજયને પ્રાપ્ત કરી લે છે, તો આ બધા અભ્યાસ પરિકર્મોની એને અપેક્ષા, આવશ્યકતા, જરૂરત નથી પડતી. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ. આમાં કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર આપણે પછી આગળના સૂત્રમાં જશું. જી નરેશભાઈ. નમસ્તે આચાર્યજી. જી નમસ્તે. આચાર્યજી, પરમાણુ એટલે સૂક્ષ્મતાની કેટલીક હદ? ટૂંકમાં આપણે પ્રકૃતિ કહી શકીએ ત્યાં સુધી કે પ્રકૃતિથી સૂક્ષ્મ કહી શકાય પરમાણુ એટલે? ભૌતિક સંસારની છેલ્લી ઇકાઈ એમ કહી શકીએ આપણે. બીજું કહી શકીએ કે સત્વ, રજ અને તમ, આના પછી એનાથી જે પેલું બન્યું પરમાણુ, એ રીતનું પછી અહીંયાથી સંસારી આપણે કહી શકીએ. એટલે નાનામાં નાનું કણ, નાનામાં નાનું કણ, એ રીતે કહી શકીએ આપણે. જી ધન્યવાદ. આચાર્યજી, એવું કહી શકીએ કે કોઈ પણ વસ્તુને ટુકડા કરતા 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 છેલ્લો ભાગ આવે કે હવે કોઈ ટુકડા થઈ શકે એમ નથી, એને પરમાણુ કહે. જી એ જ ગમે એ વસ્તુના ટુકડા કરતા કરતા હાવ છેલ્લામાં છેલ્લો ભાગ આવે ને એને જ પરમાણુ કહેવાય, અંતિમ અણુ. જી, એનાથી નાનો ભાગ થઈ ના શકે. હા, એનાથી નાનો ન થઈ શકે. પછી સત્વ રજસ તમસમાં વિલય થાય. હવે અહીંયા કહેવામાં આવ્યું છે, આગળના સૂત્રની ભૂમિકા છે, અવતરણિકા છે કે આપણું ચિત્ત જ્યારે વશીકારવાળું થઈ જાય, પર વશીકારને પ્રાપ્ત કરી લે છે, પર વશીકારથી પરિપૂર્ણ થઈ જાય છે, એટલે પૂર્ણ રૂપથી નિયંત્રણ આવી જાય છે. આપણી ચિત્તની જે સ્થિતિ છે, પ્રશાંત વાહિતા સ્થિતિ, એકાગ્ર સ્થિતિ, એને પૂર્ણપણે, સંપૂર્ણપણે જ્યારે સાધક માણસ મેળવી લે છે, તો એનાથી શું લાભ થાય છે? તો એને કહેવામાં આવ્યું છે, અથ લબ્ધ સ્થિતિ કસ્ય ચેતસ કિમ સ્વરૂપા કિમ વિષયા વા સમાપત્તિ રીતિ તદુચ્યતે. કે જે લબ્ધ સ્થિતિ છે, જેને સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે, એવું જે ચિત્તવાળો માણસ છે, તેનું ચિત્ત કિમ સ્વરૂપા, કયા સ્વરૂપવાળો હોય અને કઈ વિષયાવાળો હોય, એની સમાપત્તિ શું હોય? સમાપત્તિ એટલે શું? એ આગળના સૂત્રમાં વર્ણન કરવામાં આવશે કે જે લબ્ધ સ્થિતિવાળું જે આપણું ચિત્ત છે, એનું સ્વરૂપ શું હોય, એનો કેવા વિષય, કેવા પ્રકારનું થઈ જાય છે, અને કઈ રીતે એ કાર્ય કરે, એની સ્થિતિ શું એ છે, એ અહીંયા વર્ણન કરવામાં આવશે. તદુચ્યતે. તો હવે આગળના સૂત્રમાં કહે છે, ક્ષીણવૃત્તેર અભિજાતસ્યૈવ મણેર ગ્રહિત્રી ગ્રહણ ગ્રાહ્યેષુ તત્સ્થ તદંજનતા સમાપત્તિ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો, માઇક ખોલી લેજો. ક્ષીણવૃત્તે, આચાર્યજી ધીરે ધીરે. હા, ધીમે ધીમે. ક્ષીણવૃત્તે અભિજાતસ્ય એવ મણેઃ ગ્રહિત્રી ગ્રહણ ગ્રાહ્યેષુ તત્સ્થ
તથ નહીં, તત્સ્થ સકાર પણ છે. તત્સ્થ તદંજનતા સમાપત્તિ. સમાપત્તિ. તો હવે આ સૂત્રની અંદર શું કહેવામાં આવે છે કે ક્ષીણ વૃત્તે, ક્ષીણાવૃત્તિ યસ્ય, જેની વૃત્તિઓ ક્ષીણ થઈ ગઈ છે, એટલે જેની વૃત્તિઓ છે નિર્બળ થઈ ગઈ છે, દુર્બળ પડી ગઈ છે. વૃત્તિઓ 3 પ્રકારની હોય. એક તો ઉગ્ર સ્વભાવવાળી, જેમાં આપણે આખો દિવસ આપણે કામ કરતા હોય. બીજી હોય ક્ષીણ વૃત્તિ, જે કમજોર થઈ ગઈ હોય. અને ત્રીજી વૃત્તિ હોય દગ્ધબીજ વૃત્તિ, જેમાં વૃત્તિ દગ્ધબીજ એટલે નષ્ટ થઈ ગઈ હોય. તો અહીંયા શું કહેવામાં આવે છે કે જેની વૃત્તિઓ છે એ ક્ષીણ થઈ ગઈ હોય, એટલે હવે એના ચિત્તની અંદર એટલું બધું નિયંત્રણ છે કે જે વૃત્તિઓ છે એના ઉપર નિયંત્રણ છે. બહુ થોડી થોડી 1-2 વૃત્તિઓ બસ આવે છે, બાકી બધી વૃત્તિને એને નિયંત્રણ કરી લીધું છે, ક્ષીણ કરી દીધી છે. તો આવો જ યોગી માણસ છે, ક્ષીણ વૃત્તેર. હવે બીજું શું કહેવામાં આવે છે યોગી માણસ માટે? અભિજાતસ્યેવ મણિ, કે ક્ષીણ વૃત્તિ વાળે માણસનું ચિત્ત કેવું હોવું જોઈએ? સાથ સાથ કહેવામાં આવે છે અભિજાતસ્યેવ મણિ. અભિજાત કહેતે हैं कि एकदम निर्मळ जी मणि હોય, જેને કહેવાય સ્ફટિક મણિ. સ્ફટિક મણિ એક પ્રકારની શુદ્ધ, અને પહેલાં અત્યારે તો ખબર નહીં શું કહેતા હશે, પણ પહેલાં બહુ પ્રખ્યાત હતી સ્ફટિક મણિ. એટલે એકદમ શુદ્ધ નિર્મળ કાચના જેવી એક મણિ હતી, મળતી હતી. હવે તો ખબર નહીં એનું શું નામ હશે, શું મળતી હશે, પણ આવી મણિ પ્રખ્યાત હતી. તો આપણું ચિત્ત કેવું હોવું જોઈએ? યોગીનું ચિત્ત કેવું હોવું જોઈએ? કે સ્ફટિક મણિ જેવું હોવું જોઈએ. તો આ યોગીનું જે ચિત્ત છે, જેમાં વૃત્તિઓ ક્ષીણ થઈ ગઈ છે અને સ્ફટિક મણિની જેમ એકદમ શુદ્ધ પવિત્ર થઈ ગયું છે, તો શું થશે એમાં? ગ્રહિત્રી, ગ્રહણ અને ગ્રાહ્યેષુ, આ 3 વસ્તુ છે, એને સમજજો. ગ્રહિત્રી એટલે શું? ગ્રહિત્રી એટલે જીવાત્મા. આ ધ્યાન રાખજો, આ શબ્દ યાદ રહેશે તો આ સૂત્ર સમજાશે, અને આગળનું સૂત્ર પણ આનાથી જોડાયેલું છે. ગ્રહિત્રી એટલે જીવાત્મા, જે ગ્રહણ કરતું હોય. આપણે બધું ગ્રહણ કરીએ, જ્ઞાનને ગ્રહણ કરીએ, બધી વસ્તુને ગ્રહણ કરીએ, તો જે ગ્રહણ કરતું હોય એ ગ્રહિત્રી. જેમ આપણે કંઈ કર્ત્રી કરતા હોય તો કર્ત્રી, ગ્રહિત્રી, ગ્રહિતા, ગ્રહણ કરનાર એવું કહી શકાય. ગ્રહણ કરનાર. તો આ છે જીવાત્મા. ગ્રહિત્રી એટલે જીવાત્મા. ગ્રહણ, જેનાથી આપણે ગ્રહણ કરીએ છીએ, જેનાથી આપણે ધ્યાન કરીએ છીએ, શું વસ્તુ થઈ? ઇન્દ્રિયો. ગ્રહણ એટલે ઇન્દ્રિયો. ગ્રાહ્ય, જેને આપણે ગ્રહણ કરીએ છીએ, જેને આપણે ગ્રહણ કરીએ છીએ એને કહેવાય ગ્રાહ્ય. એટલે વસ્તુ, પદાર્થ, ભૂત, આ જે બધા સંસાર છે એને આપણે ગ્રાહ્ય કહીએ. તો ગ્રહિત્રી થયું જીવાત્મા, ગ્રહણ થઈ ઇન્દ્રિયો, અને ગ્રાહ્ય એટલે સાંસારિક પદાર્થો. તત્સ્થ તદંજનતા. હવે આ ત્રણેય વસ્તુમાં ગ્રહિત્રી, ગ્રહણ અને ગ્રાહ્ય, આ ત્રણેયની અંદર સ્થિત હોવું જોઈએ. દાખલા તરીકે કોઈ માણસ છે, ગ્રહિતા છે, એ ગમે એ વસ્તુને ગ્રહણ કરે છે અને ગ્રાહ્ય વસ્તુ સાથે જોડાય છે, જેનાથી ગ્રહણ કરે છે. એટલે જીવાત્મા, ઇન્દ્રિય અને પદાર્થ, આ ત્રણેય વસ્તુ જ્યારે એક સાથે જોડાય તો એ તત્સ્થ કહેવાય. શું કહેવાય? તત્સ્થ. હવે આપણું જે ચિત્ત છે આ ત્રણેય વસ્તુ સાથે જોડાયેલું છે. જીવાત્મા સાથે જોડાયેલું છે, ઇન્દ્રિય સાથે જોડાયેલું છે, અને બહારના પદાર્થ સાથે જોડાયેલું છે. આપણે સંસારનો જેટલો વ્યવહાર કરીએ છીએ ત્યાં આ 3 વસ્તુ સાથે આપણું ચિત્ત જોડાઈ જાય, તેને કહે તત્સ્થ. આની અંદર સ્થિત છે આપણું ચિત્ત. ગમે આપણે ધ્યાન કરીએ તો આ 3 વસ્તુ હોય. તદંજનતા, તદરૂપતા. તદંજનતા એટલે તદરૂપતા, એના જેવું થઈ જાય છે, એના આકાર જેવું થઈ જાય છે, એનું નામ છે સમાપત્તિ. જ્યારે આપણું ચિત્ત સામે જેવો પદાર્થ છે એવું જ બની જાય છે, તદાકાર થઈ જાય છે, એનું નામ છે સમાપત્તિ. આને આપણે ભાષ્યથી વ્યવસ્થિત સમજી શકશું. વ્યાસ ભાષ્ય છે ક્ષીણવૃત્તે રીતિ પ્રત્યસ્તમિત પ્રત્યયસ્ય ઇત્યર્થઃ. ક્ષીણવૃત્તિ એટલે શું? ક્ષીણવૃત્તિ શબ્દ આવ્યો તો એને ખોલવામાં આવે છે પ્રત્યસ્ત પ્રત્યય. જે આપણે ધ્યાન વૃત્તિઓ છે મનની અંદર ઉઠે છે એ પ્રત્યસ્ત અસ્ત બાજુ જાય છે,
એટલે હવે આપણા ચિત્તની અંદર જે વૃત્તિઓ છે એ હાવ થોડીક છે, હાવ જરીક છે, ક્ષીણ થઈ ગઈ છે, હાવ દુર્બળ પડી ગઈ છે, તો પ્રત્યસ્ત અસ્ત જેવું થઈ ગઈ છે, લેકિન હજી સમાપ્ત નથી થઈ. એ સમજવાનું કે જેમ સૂર્ય અસ્ત થઈ બીજી વાર ઉદય થાય છે તેવી જ રીતે આપણી વૃત્તિઓ પણ પાછી આવી શકે છે. જે આપણે ઢીલા પડી જાય, સાવધાની ન રાખીએ તો જે વૃત્તિઓને આપણે ક્ષીણ કરી દીધી છે, કમજોર કરી દીધી છે, એ પાછી ઉભરી જાય છે. જે આપણે આપણો પુરુષાર્થ ઓછો કરી દઈએ છીએ તો હવે ક્ષીણ વૃત્તિ છે, અસ્ત બાજુ થઈ ગઈ છે. અભિજાતસ્ય એવ મણેરીતિ દૃષ્ટાંતો ઉપાદાનમ. અભિજાતસ્ય મળે એ શું છે? દૃષ્ટાંત દેવામાં આવ્યું છે, એક ઉદાહરણ દેવામાં આવ્યું છે કે જે રીતે સ્ફટિક મણિ હોય, સ્ફટિક મણિ એકદમ નિર્મળ અને શુદ્ધ હોય તેવી રીતે આપણું ચિત્ત હોય. હવે આ ઉદાહરણથી આ વસ્તુ સમજાવવામાં આવે છે. ધ્યાનથી સમજજો, સાંભળજો એટલે સ્પષ્ટ થઈ જાય છે. નરેશભાઈ, તમારે કંઈ પૂછવું હતું? હાથ ઊંચો કરેલો છે. ના આચાર્યજી, પેલાનો રહી ગયો છે. યથા સ્ફટિક ઉપાશ્રય ભેદાત તત્તદ રૂપોપરક્ત ઉપાશ્રય રૂપાકારેણ નિર્ભાસતે તથા ગ્રાહ્યાલંબનોપરક્તમ ચિત્તમ ગ્રાહ્ય સમાપન્નમ ગ્રાહ્ય સ્વરૂપાકારેણ નિર્ભાસતે. તો શું કહેવામાં આવ્યું છે? જેવી રીતે, યથા એટલે જેવી રીતે સ્ફટિક મણિ ઉપાશ્રય ભેદાત. હવે સ્ફટિક મણિ એકદમ શુદ્ધ કાચ છે, એને શુદ્ધ કાચ કહું છું એટલે એક મણિ જ છે એ રીતનું. તદ ઉપારક્ત, હવે એની બાજુમાં આપણે ગમે કમળનું ફૂલ કે ગમે એ કલરનું ફૂલ લઈ આવીએ તો હવે જે સ્ફટિક મણિ છે ને તદાકાર થઈ જાય છે. એટલે એટલું બધું એમાં રમી જાય છે કે મણિનો કલર આપણને નથી ખબર પડતી. એ આખું આપણે આ મણિને જોઈ, ફૂલ બાજુમાં રાખીને આપણે મણિને જોઈએ તો આપણને ખબર જ ન પડે કે આ મણિનો રંગ કયો છે. તદ ઉપારક્તો ઉપાશ્રય રૂપ આકારેણ. હવે એનો આશ્રય લે છે જે ફૂલ છે, જે કલર છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે કે આપણે બધી બાજુ ઘણા બધા કમલના ફૂલ આમ રાખી દે અને વચ્ચે એ મણીને આપણે રાખી દે, સ્ફટિક મણીને, તો એ મણી છે ને આપણને કેવું દેખાશે? જેવું કમળનો ફૂલ છે એવા જ કલરનું આખું મણી દેખાશે આપણને. હવે આપણે એના ગેંદાના ફૂલની વચ્ચે રાખી દઈએ તો પીળું દેખાશે. જેનો આશ્રય લેશે તેવું જ એ મણી બની જાય છે, તેવું જ આપણને નિર્ભાસતે એવું જ દેખાવા માંડે છે. તો તેવી જ રીતે, જેવી રીતે આ મણીનું ઉદાહરણ દીધું એવી જ રીતે આપણા ચિત્તનું ઉદાહરણ દેવામાં આવે છે. ગ્રાહ્યાલંબનોપરક્તમ, કે આપણું ચિત્ત જ્યારે બાહ્ય વસ્તુ સાથે, બાહ્ય પદાર્થ સાથે એનું આલંબન કરે છે, એની સાથે જોડાય છે તો ગ્રાહ્ય સમાપન્નમ, એ વસ્તુ જેવું થઈ જાય છે અને ગ્રાહ્ય સ્વરૂપાકારેણ નિર્ભાસતે, આપણને એવું જ દેખાય છે. દાખલા તરીકે આપણે ગમે એ વસ્તુ જોતા હોય, જેમાં રિમોટ છે હે ને, આનું આપણે જ્યારે આને જોઈએ તો આપણા ચિત્તમાં આનું ચિત્ર જાય અને આપણને આ જે રિમોટનો આકાર પ્રકાર છે એ ચિત્તની અંદર જાય છે અને ચિત્તને કોણ જોવે છે? જીવાત્મા જોવે છે. તો જે ચિત્ત છે ને એ તદાકાર થઈ ગયું છે, આના જેવું જ અત્યારે છે, એટલે આપણું આત્મા એને જાણી શકે છે. यदि આપણા ચિત્તમાં થોડીક પણ ખરાબી થઈ જાય તો એમાં દેખાય નહીં વ્યવસ્થિત રૂપે. દાખલા તરીકે આપણી આંખ ખરાબ હોય તો આપણને વસ્તુ ન દેખાય, ચિત્ત સુધી તદાકાર રૂપમાં ન દેખાય તો આપણું આ જીવાત્મા પણ ન જાણી શકીએ. પણ આપણે ચશ્મા લગાવી લઈ કે આંખો આપણે સારી કરી લઈ તો હવે ચિત્ત તદાકાર થઈ જશે અને જીવાત્મા એને જોઈ શકે છે. આવી જ રીતે બધી ઇન્દ્રિયો સાથે આપણે કરી શકીએ છીએ. હવે આનાથી શું થશે? આ તો આપણે થઈ ગયું, આપણે બધા કરતા જ હોય. આખો દિવસ આપણે જેટલા બધા વ્યવહાર કરીએ છીએ કે જે વસ્તુને જોઈ, જે વસ્તુ ખાતા હોય તો આપણું ચિત્ત તદાકાર થતું હોય અને એનાથી આપણે આત્માને ધ્યાન થતું હોય. આ તો સ્વાભાવિક છે. પણ આનાથી વિશેષ શું થાય? તો હવે એનો લાભ બતાવવામાં આવે છે. તથા આવી જ રીતે ભૂત સૂક્ષ્મોપરક્તમ. જી નરેશભાઈ બોલો. ઉપરક્તમ એટલે જોડાવું થાય? હા, જોડાવું, એનાથી ઉપરક્ત થઈ જવું તો રમાઈ જવું, એની સાથે સંપૂર્ણપણે જોડાઈ જવું, રંગાઈ જવું, જેને આપણે કહીએ ને રંગાઈ જવું, એ જ વસ્તુ. તથા ઓતપ્રોત થઈ જવું એમ થાય. હા,
ઓતપ્રોત તો એ સમાપનમાં જ હશે. આ ખાલી જોડાવાનું છે અત્યારે. એક રૂપ થઈ જેવું આવે. હા, ને એક રૂપ એ અહીંયા આવશે સ્વરૂપાભાસમાં. ઉપરક્તમ એટલે ખાલી જોડાવું. અત્યારે એનું આલંબન એટલે સામે કોઈ વસ્તુ આવી, આ વસ્તુ આવી, એની સાથે જે આપણે જોડાઈ ગયા. પહેલાં આપણું ચિત્ત એનું સાથે સંબંધ થયો વસ્તુ સાથે, એને કહેવાય ઉપરતી. આના પછી જે આપણું ચિત્ત છે એ શું કરશે? ગ્રાહ્ય સમાપન્નમ. હવે આનું જે ચિત્રણ છે એ પોતામાં ઉતારશે. ચિત્તના અંદર ચિત્ત આના જેવું બની જશે. આ ચિત્ર એમાં દેખાશે. ગ્રાહ્ય સ્વરૂપાકારેણ. હવે જે ચિત્ત રંગાઈ ગયું છે એ જ પ્રકારનું જીવાત્મા એને જોશે. હવે જ્યારે આપણે આ જે ચિત્ત છે તો તથા ભૂત સૂક્ષ્મ ઉપરક્તમ. હવે શું કહેવામાં આવે છે કે યોગી માણસ જ્યારે ચિત્તને ક્ષીણ વૃત્તિવાળું કરી લે છે, શુદ્ધ કરી લે છે, ત્યારે શું થાય છે? જે સૂક્ષ્મ ભૂત છે એનાથી જોડાઈ જાય છે. અને સૂક્ષ્મ ભૂતથી જોડાઈને શું થાય છે? ભૂત સૂક્ષ્મ સમાપન્નમ. જે સૂક્ષ્મ ભૂત છે એનાથી યુક્ત થઈ જાય છે અને ભૂત સૂક્ષ્મ સ્વરૂપાભાસમ ચિત્તમ ભવતી. તેના જેવું જ ચિત્ત બની જાય છે અને જીવાત્માનો એનો સાક્ષાત્કાર થાય છે. તો હવે જે આપણે સંપ્રજ્ઞાત સમાધિની આપણું જે વાંચન કર્યું હતું કે ત્યાં આવ્યું હતું ને સૂક્ષ્મ ભૂતોનું ત્યાં સાક્ષાત્કાર થાય. સૂક્ષ્મ ભૂત એટલે શું? કોઈને યાદ છે? 5 તન્માત્રાઓ. હા, 5 તન્માત્રાઓ. શબ્દ, સ્પર્શ, શબ્દ, આનંદ સમાધિ નહીં, આનંદ સમાધિની અંદર તો જીવાત્માનો સાક્ષાત્કાર હતો. તો અસ્મિતા, સોરી, અસ્મિતાની અંદર આત્માનો હતો. હા ગીતાબેન બોલો. ગીતાબેન હાથ ઉપાડેલો તમે. તો વિતર્કાનુગત, વિચારાનુગત. તો વિચારાનુગત જે સમાધિ હતી, વિતર્ક, વિચાર, અસ્મિતા. તો વિચારાનુગત જે સંપ્રજ્ઞાત સમાધિ હતી ને એની અંદર સૂક્ષ્મ ભૂતોનું સાક્ષાત્કારનું વર્ણન કરવામાં આવ્યું હતું કે ત્યાં આપણને સૂક્ષ્મ ભૂતનું સાક્ષાત્કાર થાય. તો એ કઈ રીતે થાય છે એનું અહીંયા પ્રક્રિયા બતાવવામાં આવી છે કે જ્યારે આપણે સાંસારિક પદાર્થ સાથે તો આપણું ચિત્ત રંગાઈ જાય છે, જોડાઈ જાય છે, પણ જે આ સૂક્ષ્મ ભૂત છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આની સાથે નથી જોડાતા. પણ જ્યારે યોગીનું ચિત્ત ક્ષીણ વૃત્તિ થઈ જાય છે, સ્ફટિક મણીની જેમ શુદ્ધ પવિત્ર થઈ જાય છે, ત્યારે આ ચિત્ત, યોગીનું ચિત્ત છે એ ભૂત, સૂક્ષ્મ ભૂત છે એમાં જ્યારે લગાડે તો એમાં પણ લાગી જાય છે. તો ભૂત સૂક્ષ્મ ઉપરક્તમ. તો સૂક્ષ્મ ભૂત સાથે જ્યારે જોડાય છે તો ભૂત સૂક્ષ્મ સમાપન્નમ. તો એ જે સૂક્ષ્મ ભૂત છે, શબ્દ તન માત્રા છે યા સ્પર્શ તન માત્રા છે, એનાથી યુક્ત થઈ જાય છે, સમાપન થઈ જાય છે આપણું ચિત્ત. અને ભૂત સૂક્ષ્મ સ્વરૂપાભાસમ. જેવું આપણું ચિત્ત બહાર જે સૂક્ષ્મ ભૂત છે એનું જેવું સ્વરૂપ છે એવું ચિત્ત થઈ જાય. અને ચિત્તને કોણ જોવે છે? જીવાત્મા. એટલે આને કહેવાય સાક્ષાત્કાર. તો સૂક્ષ્મ ભૂતનો સાક્ષાત્કાર. આપણે આને એક ઉદાહરણથી સમજીએ. એક કાચ છે આપણા પાસે, અરીસો છે. અરીસામાં અહીંયા સામે કંઈક વસ્તુ હોય ને આપણે આમ કરીને એમાં જોઈએ તો સામેની વસ્તુ અહીંયા જ દેખાતી હોય. દાખલા તરીકે કે આપણે ગાડીમાં જતા હોય, ગાડીની બાજુમાં એક કાચ હોય પાછળનું જોવા માટે. તો એ પાછળનું ચિત્ર ત્યાં જાય ને ત્યાંથી આપણા સુધી પહોંચે, જેવું છે એવી રીતે. તો એ કાચની અંદર જે ચિત્ર પડે તેવી જ રીતે આપણું જ્યારે ચિત્ત છે એ નિર્મળ અને શુદ્ધ થઈ જાય તો એ જે સૂક્ષ્મ ભૂત છે એ ચિત્તરૂપી દર્પણની અંદર દેખાય અને ચિત્તરૂપી દર્પણથી આપણે જીવાત્મા જોઈ શકે છે. પણ એ સૂક્ષ્મ ભૂત સુધી પહોંચવા માટે આપણું ચિત્ત યોગ્ય હોવું જોઈએ, ક્ષીણ વૃત્તિવાળું હોવું જોઈએ અને સ્ફટિક મણીની જેમ શુદ્ધ હોવું જોઈએ. યદિ આપણું ચિત્ત મળીન છે, ગંદુ છે તો નહીં દેખાશે. જે આપણે કાચમાં જોતા હોય એ કાચ ખરાબ હોય, ઘસાયેલો હોય કે એમાં ગંદકી લાગેલી હોય તો એમાં આપણે જે વસ્તુનું સ્વરૂપ છે આપણને નહીં દેખાશે. આ ચશ્મા છે, આ ચશ્માની આગળ ગંદકી હોય તો સામે શું છે એ નહીં દેખાશે. આ ચશ્મા યદિ મેં રંગીન પહેરી લીધા તો બધું રંગીન દેખાશે. તેવી જ રીતે આપણું ચિત્ત છે, યદિ આપણા ચિત્તની અંદર અવિદ્યારૂપી અંધકાર હોય તો બહારના જે સ્વરૂપો છે આપણને સ્પષ્ટ નહીં દેખાશે, ધૂંધળા ધૂંધળા દેખાશે, સ્પષ્ટ થશે જ નહીં. પણ જેમ જેમ આપણું ચિત્ત નિર્મળ થઈ જાય છે, શુદ્ધ બની જાય છે, ક્ષીણ વૃત્તિવાળું થઈ જાય છે તો આપણું ચિત્ત યોગ્ય થઈ જાય છે, સ્થિતિપદને પ્રાપ્ત કરી લે છે અને એનાથી શું થાય? જે સૂક્ષ્મ ભૂત છે એનો સાક્ષાત્કાર થાય. પણ એની પ્રક્રિયા આ જ છે કે પહેલાં આપણું ચિત્ત સૂક્ષ્મ ભૂતથી જોડાશે, ઉપરક્ત થશે,
પછી એના જેવું સમાપન એના જેવું બની જશે, એને જેવું બન્યું છે એવું જ જીવાત્માને આભાસ થશે. તથા તેવી જ રીતે સ્થૂલાલંબનો ઉપરક્તમ સ્થૂલારૂપ સમાપન્નમ સ્થૂલારૂપ ભાસમ ભવતી. સ્થૂલભૂત એટલે પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ અને આકાશ. આ જે સ્થૂળભૂત છે, આ સ્થૂળભૂતનું જ્યારે ચિત્ત આલંબન કરે છે, હવે માની લ્યો કે યોગી માણસને, જે સાધક માણસ છે, સંપ્રજ્ઞાત સમાધિની અંદર વયોગ્ય છે, વિતર્કાનુગત પેલી જે સંપ્રજ્ઞાત સમાધિ છે તેની અંદર એને સ્થૂળભૂતોનો સાક્ષાત્કાર કરવો હોય તો શું થશે? પહેલે એનું ચિત્ત સ્થૂળભૂત સાથે, માની લ્યો પૃથ્વી તત્વ છે તો એનું આલંબન કરશે, એની સાથે ચિત્તને જોડશે. સ્થૂલ રૂપ સમાપન્નમ, હવે જે પૃથ્વી તત્વ છે, સ્થૂળભૂત છે, જેવું એનું રૂપ છે એવું જ ચિત્ત સમાપન્ન થઈ જાય છે, એનાથી યુક્ત થઈ જાય છે. અને સ્થિલ રૂપાભાસમ, પછી આપણને જે એ પૃથ્વી તત્વ જે સ્થૂળભૂત છે જેનું એવું રૂપ છે એ આપણા ચિત્તમાં વસાઈ ગયું છે અને ચિત્તને આપણે જોઈ છે તો આપણને ચિત્ત એવું જ દેખાય છે, એટલે આપણે એનું સાક્ષાત્કાર થાય છે. સૂક્ષ્મભૂતમાં ઇન્દ્રિયો પણ લઈ શકીએ છીએ અને સ્થૂળભૂતમાં આપણે શું કહેવાય પંચમહાભૂત, અને સૂક્ષ્મભૂતની અંદર ઇન્દ્રિયો અને આપણે શું કહેવાય પંચ તન્માત્રાઓ. પણ ઇન્દ્રિયોનો અંતઃકરણ નહીં, અંતઃકરણ તો પોતે ઉપરક્ત થાય છે, અંતઃકરણ જુદી વસ્તુ છે. એમ તો ઇન્દ્રિય માટે આગળ આવશે. તો અહીંયા આપણે ભૂત સૂક્ષ્મથી શું લેવાનું? પંચ તન્માત્રાઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચ તન્માત્રાઓનો સાક્ષાત્કાર થાય છે. હવે આગળ કહેવામાં આવે છે તથા વિશ્વભેદ ઉપરક્તમ વિશ્વભેદા સમાપન્નમ વિશ્વારૂપ ભાષમ ભવતી. તેવી જ રીતે વિશ્વભેદ, વિશ્વાની દેવ, વિશ્વ શબ્દ એટલે બધું આવી જાય, બધા ભેદ. આ સંસારની અંદર જેટલા પદાર્થો છે, જેટલી વસ્તુઓ છે, પ્રત્યક્ષ જીવાત્માનો સાક્ષાત થાય તો કેવી રીતે ખબર પડે? નહીં, એ હજી નહીં આવે, એ હજી આગળની વસ્તુ છે. હજી સંપ્રજ્ઞાત સમાધિની પ્રારંભની અવસ્થા છે. વર્ણન કરતાં કરતાં ત્યાં સુધી આપણે પહોંચશું આ સૂત્રની અંદર જ. હજી આપણે ક્યાં પહોંચ્યા છે? વિતાર્કાનુગત, વિચારાનુગત. હવે સાથે સાથે જોડી દેવામાં આવ્યું છે કે વિશ્વભેદ. વિશ્વભેદ એટલે આ સંસારની અંદર અનેક ભેદ છે, અનેક પ્રકારની વસ્તુઓ છે, અનેક પ્રકારના પ્રાણીઓ છે, અનેક પ્રકારના વિષયો છે. આપણે ચિત્ત જેમાં ઉપરક્ત કરીએ એનું આપણને ધ્યાન થવા માંડે, એનાથી આપણું ચિત્ત રમાઈ જાય છે અને તેવું જ આપણું ચિત્ત બની જાય છે અને એનું આપણને પ્રત્યક્ષ થઈ જાય છે. પણ આ અભ્યાસથી થઈ. આપણું ચિત્ત નિર્મળ ન હોય, સ્વચ્છ ન હોય તો આપણે વસ્તુ ન જાણી શકીએ. આપણે પાઠમાં બેઠા હોય, ગમે એ વિષય સાંભળતા હોય, આપણું ચિત્ત એકાગ્ર ન હોય, આડાઅવરું હોય, બીજી વૃત્તિ હોય તો આપણને એ વિષય કોઈ દિવસ સ્પષ્ટ ન થાય. કોઈ વસ્તુના વિષયમાં સમજાવતા હોય, માની લો આપણે સૂર્યનું વિજ્ઞાન કોઈ સમજાવતું હોય કે સૂર્ય સિદ્ધાંત આ છે અને આપણું ચિત્ત એકાગ્ર જ નથી, આપણે એ લાયક જ નથી, તો આપણને એ વસ્તુ આપણા લાયક છે છતાં આપણે નહીં સમજી શકીએ, કારણ કે આપણું ચિત્ત નિર્મળ નથી, એકાગ્ર નથી. અને જેટલું જે માણસનું ચિત્ત જેટલું એકાગ્ર હશે એ જે વિષયમાં ચિત્તને લગાડશે એટલું જ એને શીઘ્રતાથી, તેજીથી, તીવ્રતાથી એને ધ્યાન થઈ જશે. ખાલી 2-3 મિનિટ ત્યાં રોકાશે તો એ વસ્તુનું ધ્યાન થઈ જશે. અને ઘણી વખત માણસનું ચિત્ત એકાગ્ર ન હોય, ઘણી બધી વૃત્તિઓ દોડતી હોય ચિત્તની અંદર. હવે ખાલી થોડીક વસ્તુ એમાં ઘણો બધો એને સમય લાગી જાય છે. આગળ કહેવામાં આવ્યું છે તથા ગ્રહણેશુ અપી ઇન્દ્રિયેશુ દ્રષ્ટવ્યમ. તો પેલો જે આ કીધું અહીંથી અહીંયા સુધી, ધ્યાન આપજો બધા. અહીંથી અહીંયા સુધી કેનું ઉદાહરણ દીધું? ગ્રાહ્ય. તો મેં 3 વસ્તુ કીધી, ગ્રહિત્રી, ગ્રહણ અને ગ્રાહ્ય. તો પહેલામાં કેને લીધું? કેનું સાક્ષાત્કાર લીધું? ગ્રાહ્ય વસ્તુઓનું સાક્ષાત્કારનું વર્ણન છે. એમાં આપણે ધીમે ધીમે કરતાં સાંસારિક પદાર્થોથી કરતાં અભ્યાસ કરતાં જે સ્થૂળભૂત છે, સૂક્ષ્મભૂત છે એનું સાક્ષાત્કાર કરીએ છીએ. તો આ ગ્રાહ્ય વસ્તુનું સાક્ષાત્કારનું છે. હવે કહે છે તેવી જ રીતે ગ્રહણેશુ અપી ઇન્દ્રિયેશુ દ્રષ્ટવ્ય. આવી જ રીતે જે ઇન્દ્રિયો છે, ગ્રહણ એટલે જેનાથી આપણે ગ્રહણ કરતા હોય એને આપણે ઇન્દ્રિય કહીએ છીએ. ઇન્દ્રિયોનું પણ આપણે સાક્ષાત્કાર કરી શકીએ છીએ. કેવી રીતે? ગ્રહણાલંબનો ઉપરક્તમ ગ્રહણ સમાપન્નમ ગ્રહણ સ્વરૂપાકારેણ ચિત્તમ નિર્ભાસતે ચિત્તમિતિ નિયોજનીયમ. ચિત્ત यहाँ આપણે જોડી લેવાનું છે. તો શું અર્થ થયો? ગ્રહણાલંબનમ ઉપરક્તમ, જ્યારે આપણું ચિત્ત, અંતઃકરણ જ્યારે ઇન્દ્રિય સાથે જોડાઈ જાય છે.
હવે ધ્યાન રાખજો કે ઇન્દ્રિય બહાર નથી જોડાતી. હવે આપણી જે સૂક્ષ્મ ઇન્દ્રિયો છે જે અંદર છે, એક તો આપણી આંખ છે એ બહાર છે, આ તો ગોળક છે, તો આની જે ઇન્દ્રિય છે એ અંદર છે, જે આપણું સૂક્ષ્મ શરીર હોય. આ તો જડ, આ તો આપણે આપણું દેહાંત થઈ જાય, દેહાવસાન થઈ જાય ત્યારે આ બરી જાય છે, આ નષ્ટ થઈ જાય છે. પણ આપણી ઇન્દ્રિયો છે, સૂક્ષ્મ ઇન્દ્રિયો છે, જ્યાં સુધી આપણને મોક્ષ નથી મળતો ત્યાં સુધી આપણી સાથે રહે છે, નષ્ટ નથી થતી, ત્યાં સુધી બની રહે છે. તો જે સૂક્ષ્મ ઇન્દ્રિયો છે એનું સાક્ષાત્કાર થાય તો ત્યારે એ ચિત્ત શું કેને વિષય બનાવે? ઇન્દ્રિયોને વિષય બનાવે, એનાથી ઉપરક્ત થાય, એનાથી જોડાય. ગ્રહણ સમાપન્નમ, હવે જેવી બહાર જે ઇન્દ્રિયોનું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ કેનું થઈ જાય? ચિત્તનું થઈ જાય. અને ગ્રહણ સ્વરૂપાકારેણ, જે ઇન્દ્રિય છે જેવું ઇન્દ્રિયનું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ પછી ચિત્તનું થઈ જાય. અને એ ચિત્તને કોણ જોવે છે? જીવાત્મા. તો શું થયું? પ્રક્રિયા શું થઈ? કે હવે આપણે કહી શકીએ છીએ કે યોગીને ઇન્દ્રિયનો સાક્ષાત્કાર થઈ ગયો. આપણે આપણી ઇન્દ્રિયોની સાક્ષાત્કાર આપણે જે કે ભાઈ હું તો મારી આંખને અરીસામાં જોઈ લો, મને તો ઇન્દ્રિયોનો સાક્ષાત્કાર થઈ ગયો. જીભ દેખાય છે, હાથ દેખાય છે, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયોનો અમને સાક્ષાત્કાર તો થાય છે. પણ આ શું છે? ગોલક છે, આ ઇન્દ્રિયો નથી. આના માધ્યમથી ઇન્દ્રિયો કામ કરે છે. આપણી જે સૂક્ષ્મ ઇન્દ્રિય છે બહુ સૂક્ષ્મ છે, તેનું સાક્ષાત્કાર કરવા માટે આપણે ક્ષીણવૃત્તિ હોવું પડે અને સ્ફટિકમણિ જેવું હોવું પડે. જ્યારે આપણું ચિત્ત શુદ્ધ થઈ જાય, ક્ષીણવૃત્તિ થઈ જાય, તો પછી આપણને જે ઇન્દ્રિયો છે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિય એનો સાક્ષાત્કાર થાય છે. તથા ગ્રહિત્રી પુરુષાલંબનોપરક્તમ ગ્રહિત્રી પુરુષ સમાપન્નમ ગ્રહિત્રી પુરુષ સ્વરૂપાકારેણ નિર્ભાસતે. તો હવે ક્યાં પહોંચી ગયા? જો પહેલાં હતું ગ્રાહ્યનું સાક્ષાત્કારનું વર્ણન આવ્યું, પછી ગ્રહણ એટલે ઇન્દ્રિયો, અને હવે ગ્રહિત્રી. ગ્રહિત્રી એટલે કોણ? જીવાત્મા. તો અમૃતા મુનિજી તમે જે પૂછતા હતા કે જીવાત્મા અને પરમાત્માનું કઈ રીતે સાક્ષાત્કાર થાય, તો એનું વર્ણન કરવામાં આવે છે. તો તેવી જ રીતે આપણું જે ચિત્ત છે ગ્રહિત પુરુષાલંબનો ઉપરક્તમ, જ્યારે આપણું ચિત્ત આપણા જીવાત્મા સાથે ઉપરક્ત થઈ જાય છે, જોડાઈ જાય છે. ગ્રહિત્રી પુરુષ સમાપન્નમ, આપણું જેવો જીવાત્મા છે એવું જ ચિત્તનું સ્વરૂપ થઈ જાય છે ગ્રહિત્રી પુરુષ સ્વરૂપાકારેણ. અને આપણે જે ચિત્ત છે એની અંદર આપણે પોતાને જોઈએ છે. આ કઈ રીતનું થયું? કે આપણે જેમ આપણા ભૌતિક શરીરને આપણે અરીસાની અંદર જોતા હોય, આ વસ્તુ સમજવાનો પ્રયાસ કરજો કે આપણે જે આ બાહ્ય સ્વરૂપ છે આપણું, એને આપણે જોવું હોય તો આપણે કઈ રીતે જોઈએ? કે દર્પણ હોય, અરીસો હોય, એની સામે આપણે ઊભા રહી તો આપણને આપણું શરીર, દર્પણ છે આપણને આપણું શરીર દેખાડે, આપણું સ્વરૂપ દેખાડે. તેવી જ રીતે यदि આપણે પોતાનું સાક્ષાત્કાર કરવું હોય જીવાત્માનું, તો એ કઈ રીતે કરી શકીએ? તો એ ચિત્તરૂપી આપણા પાસે દર્પણ છે, એ એટલું શુદ્ધ અને એકદમ પવિત્ર થઈ જાય, એમાંથી બધી વૃત્તિઓ નષ્ટ થઈ જાય, પાપ હટી જાય, એકદમ નિર્મળ થઈ જાય, સ્ફટિકમણિની જેમ થઈ જાય. ત્યારે આપણું જે ચિત્ત છે એ જીવાત્મા સાથે જોડાશે તો જીવાત્મા જેવું જ આકાર લઈ લેશે અને આપણને આપણું સ્વરૂપ એમાં દેખાશે. તો આનું નામ કહેવાય જીવાત્માનો સાક્ષાત્કાર. હવે આગળ કહેવામાં આવે છે તથા મુક્ત પુરુષાલંબનો ઉપરક્તમ મુક્ત પુરુષ સમાપન્નમ મુક્ત પુરુષ સ્વરૂપાકારેણ નિર્ભાસતે ઇતિ. તેવી જ રીતે यदि યોગી માણસ મુક્ત આત્માનું આલંબન કરે, એટલે જે માણસ મુક્ત આત્મા થઈ ગયો હોય, જેને સમાધિ પ્રાપ્ત થઈ ગઈ હોય, કઈ સમાધિ? અસંપ્રજ્ઞાત સમાધિની પરિપક્વતા થઈ ગઈ હોય, હવે જે મુક્તિનો અધિકારી થઈ ગયો હોય, તો એવો જે માણસ છે એની જે આત્મા છે તે મુક્ત જીવાત્મા, તેનું આલંબન. હવે આપણું ચિત્ત એનું ઉપરક્ત થશે, એનું ચિંતન કરશે, એને જોશે તો એના જેવું બની જશે. મુક્ત પુરુષા સમાપન્ન, મુક્ત આત્મા જેવું બની જશે, મુક્ત સ્વરૂપાકારેણ. તો આપણને પણ જે યોગી માણસ છે એ પણ કેવું અનુભવ કરે? મુક્તિ જેવું અનુભવ કરે. તદ એવમ અભિજાત મણિકલ્પસ્ય ચેતસ ગ્રહિત્રી ગ્રહણ ગ્રાહ્યેષુ પુરુષેન્દ્રિય ભૂતેષુ યાતસ્થ તદંજનતા તેષુ સ્થિતસ્ય તદાકારાપત્તિ સા સમાપત્તિરિત્યુચ્યતે. તો આ જે આપણું ચિત્ત છે અભિજાત મનુષ્ય સ્ફટિક મણિની જેમ ગ્રહિત્રી ગ્રહણ ગ્રાહ્યેષુ, ગ્રહિત્રી જીવાત્મા, ગ્રહણ ઇન્દ્રિયો, ગ્રાહ્ય એટલે ભૂતો, પંચમહાભૂતની એ બધી વસ્તુ, સંસારિક પદાર્થો. પુરુષેન્દ્રિય ભૂતેષુ, અહીંયા એક વસ્તુ સાથે એક જોડી દેવાનું. ગ્રહિત્રી સાથે પુરુષ,
ગ્રહણ સાથે ઇન્દ્રિય અને ગ્રાહ્ય સાથે ભૂત. તો આ એવું જ થઈ જાય છે. યા તસ્થ તદંજનતા, તત્સ્થ એમાં સ્થિત થઈ જાય છે. તદંજનતા એનું જ એના જેવું આકાર થઈ જાય છે. તે શું સ્થિતસ્ય તદાકારપતિ, જ્યારે આની અંદર આપણું ચિત્ત સ્થિત થઈ જાય છે અને તદાકારપતિ તેવું જ આપણને ચિત્ત દેખાવા માંડે છે, એનું નામ જ છે સમાપત્તિ. સમાપત્તિ એટલે શું થયું? સમાપત્તિ એટલે આજે અંતિમ સ્વરૂપ હતું. ભૂત સૂક્ષ્મ સ્વરૂપાભાસમ, સ્થૂલ રૂપાભાસમ, વિશ્વરૂપાભાસમ, જે આપણે ભાસ થાય છે, જ્ઞાન થાય છે, એનું નામ જ આ સમાપત્તિ છે. તદાકારાપત્તિ, જેમ મેં ઉદાહરણ દીધું હતું કે આ રિમોટ છે, રિમોટને આપણે જોઈએ આપણું ચિત્ત અહીંયા જોડાનું, ચિત્તમાં આકાર આનું વહી ગયું, ચિત્ત એ રૂપનું થઈ ગયું. હવે જે આપણે ચિત્તનું જે આપણે આભાસ કરીએ છીએ એનું નામ છે તદાકારાપત્તિ. તો સાંસારિક પદાર્થ સાથે તો આપણે સરખી રીતે જોડાયા છે એટલે આપણને આ બધી ખબર પડે છે, પણ જે વિષય સૂક્ષ્મ છે, ઇન્દ્રિયોથી પરે છે, તો જેને આપણે ચિત્તથી જાણી શકીએ, ત્યારે ચિત્ત આની જોડે જોડાય છે અને તદાકાર થઈ જાય છે, એનું નામ જ છે સમાપત્તિ. એટલે કુળ મળીને સૂક્ષ્મભૂત, સ્થૂળભૂત અને ઇન્દ્રિયોનું જે સાક્ષાત્કાર થઈ જાય છે એનું નામ જ સમાપત્તિ છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયું. આમાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી લેજો. ગંભીર છે થોડો વિષય. જી નરેશભાઈ. તદાકારનો થોડોક મતલબ સમજાવો ને. તદાકાર જેવો વસ્તુનો આકાર છે તેવો જ ચિત્તનો આકાર થઈ જવો. આકાર એટલે પેલો આકાર નહીં કે આ ત્રિકોણ આકાર છે એ રીતનો આકાર નહીં, પણ જેવું ચિત્ત બાહ્ય વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું જ એનું સ્વરૂપ થઈ જાય, તદાકાર થઈ જાય, એના જેવું જ અંદર થઈ જાય, એનું નામ છે તદાકાર. સ્ફટિકમણીથી આપણે યથાર્થ જ્ઞાન ગણી શકીએ કે ભાઈ જેવું વસ્તુનું જ્ઞાન છે તેવું ચિત્તમાં 100% બેસી જાય એવું. હા બિલકુલ. સ્ફટિકમણીનું મેં ઉદાહરણ દીધું હતું, એનાથી સમજી શકીએ કે સ્ફટિકમણી જેમ આપણે ગમે કલરની પાસે લઈ જઈએ તો શું થાય, હવે જે સ્ફટિકમણી છે કેવું થઈ જાય, કેવું દેખાય, એ જે કલર છે એ જ એનો આકાર થઈ જાય, એવું જ દેખાવા માંડે, તદાકાર થઈ જાય. ગુલાબ પાસે લઈ જાય તો ગુલાબી કલરનું બની જાય, ગેંદા પાસે લઈ જાય તો પીળા કલરનું બની જાય, તદાકાર થઈ જાય છે. તેવી જ રીતે આપણું ચિત્ત તદાકાર થઈ જાય છે. જી પ્રહલાદભાઈ. આચાર્યશ્રી, જે છેલ્લા 2 પેરેગ્રાફ છે ને, ગ્રહણ, ગ્રહિત્રી और ગ્રાહ્ય, ત્યાર પછીનું જે બધું છે વાર્તાલાપ, એ બહુ જ અઘરું પડે છે, જતું નથી, તો ફરીથી રિપીટ કરવું પડશે બધાના લાભ માટે. જી જી. આને હજી તમે વિચાર કરજો, વાંચજો, સમજવાનો પ્રયાસ કરો. હજી આ વિષય આગળ આવશે. આ પહેલી વખત છે ને આપણા સામે એટલે અઘરા છે. અત્યારે પરિચય થયો એમ સમજી લ્યો, પણ હવે આગળ વાર આવશે ને તો આપણે પરિપક્વ થતું જશે. હા નીતાબેન. ઓમ આચાર્યજી. જી. મારું એવું પૂછવું હતું કે આપણે જે સ્થૂળ ભૂતોનું જ્ઞાન થાય છે કે સૂક્ષ્મ ભૂતોનું જ્ઞાન થાય છે, એના માટે ચિત્તમાં એની ઇમેજ તો ખડે ઊભી કરવી પડે ને? નહીં, ઇમેજ એટલે તમે ઇમેજ કઈ રીતે ઊભી કરે? તમે ઇમેજ જોઈ હોય તો ઊભી કરો ને. એ તો વાત કહું કે આપણે બધું સાંભળેલું હોય, આપણે જે આપણા ઉપનિષદો કે આ બધા યોગ દર્શન માંથી બધાથી સાંભળ્યું હોય એ પ્રમાણે આપણે ચિત્તને એવો વિચાર કરીએ ત્યારે એમાંથી એ બધું જ્ઞાન થાય કે શું થાય? હા, એનાથી જ ધ્યાન થાય કે આપણે આ બધું જ્યારે ભણીએ વાંચીએ એનાથી આપણને બધું આ શાબ્દિક જ્ઞાન થઈ જાય, પણ એનું વાસ્તવિક જ્ઞાન કરવા માટે આપણે ચિત્તને એકાગ્ર કરવું પડશે, સમજવું પડશે. માની લ્યો કે આ અત્યારે જે આપણે આ વિષય ભણ્યા હે ને, આપણે એને ધ્યાનથી સાંભળ્યો, પ્રયાસ કર્યો, પણ આને હજી સમજવું હોય તો શું કરવું પડશે? તો હજી આપણે એકદમ ચિત્તને એકાગ્ર કરીને એક એક શબ્દને વાંચીને સમજવાનું પ્રયાસ, મનન કરવું પડશે, પાછું સાંભળવું પડશે. તે રીતે જ આપણે સ્પષ્ટ થાય છે. તો તેવી જ રીતે ઓટોમેટિક એનું નોલેજ વધતું જાય આપણને. જી જી, એનું જે જ્ઞાન છે એ વધતું જાય. તો તેવી જ રીતે જે આ સૂક્ષ્મભૂત છે અને સ્થૂળભૂત છે એનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ આપણે ચિત્તની અંદર જ જોઈ શકીએ, બાહ્ય ઇન્દ્રિયોથી આપણને ના જોઈ શકીએ એનું. બરાબર. તો સમય થઈ ગયો છે, આટલું રાખીએ. કાલ અને પરમદી શનિ રવિવાર છે તો રજા રાખશું અને સોમવારથી આપણે પછી આગળ જોશું. ત્યાં સુધી વિચાર કરજો અને કોઈ પ્રશ્ન ઊભો થાય તો સોમવારે અહીંયા રાખજો. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ
શાંતિ 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 સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે જી, સભી કો નમસ્તે.